ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાન કોને અપાર ધન સંપત્તિ અને સુખ આપે છે અને કોની પાસેથી બધું જ લઈ લે છે? તો સરસ મજાની આ વાર્તા છે, ધ્યાનપૂર્વક સાંભળજો. જો આ વાર્તાને સમજી લેશો તો પેઢીઓ સુધી ગરીબી કે દુઃખ જોવા નહીં મળે. મિત્રો, ભગવાનને માનવાવાળા તો કરોડો લોકો છે, પરંતુ ભગવાન કોને માને છે એ રહસ્ય જાણવું ખૂબ જ અગત્યનું છે. પ્રશ્ન એ છે કે શું ભગવાનને માનવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે ખરી? જો ભગવાનને માનવાથી ભગવાન પ્રસન્ન થઈ જતા હોત તો તે પોતાની કૃપા આપણા પર કેમ નથી વરસાવતા? કેમ લોકો ભગવાનની કૃપાથી વંચિત રહી જાય છે? મને લાગે છે કે આપણે એ નથી સમજી શક્યા કે ભગવાન આપણાથી ક્યારે પ્રસન્ન થાય છે અને ક્યારે આપણાથી રૂષ્ટ થઈ જાય છે. જે દિવસે આ વાત સમજી ગયા તો તે દિવસથી ભગવાનની સંપૂર્ણ કૃપા આપણા ઉપર વરસવા લાગશે. તો આજની આ વાર્તા ખૂબ જ સરસ છે, ખૂબ જ જ્ઞાન આપનારી છે અને તેમાંથી તમને ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ આપણા જીવનમાં જે છે એ તમને મળી જશે. મિત્રો, વાર્તા શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો, જેથી ભગવાન ભોળાનાથની કૃપા આપણા પર સૌ પર બની રહે. તો ચાલો આપણે વાર્તા સાંભળીએ. આ વાર્તા છે એક ગરીબ મોચીની. કેવી રીતે એક ગરીબ મોચીને ભગવાને કરોડપતિ બનાવી દીધું તે આપણે આ વાર્તાના માધ્યમથી સમજીશું. આ વાર્તામાંથી આપણે એ પણ જાણીશું કે ભાઈની સાથે દગો કરવાવાળા માણસને ભગવાન કેવો દંડ આપે છે. કહેવાય છે કે બીજાને દગો આપવો એ દુનિયામાં સૌથી મોટું પાપ માનવામાં આવે છે, પાપ મનાય છે, અને પોતાના સગા જ ભાઈને દગો આપવો, તેની સાથે બેઈમાની કરવી, તેનું ધન અને સંપત્તિ હડપી લેવી તે ખૂબ જ મોટો અપરાધીની શ્રેણીમાં આવે છે. તેના માટે ભગવાન પણ આવું કરનાર વ્યક્તિને ક્ષમા નથી કરતા. તો ચાલો હવે આપણે સાંભળીએ આ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વાર્તા. એક સમયની વાત છે. કોઈ એક ગામમાં એક મોચી રહેતો હતો. મોચી ખૂબ જ ગરીબ હતો. 2 ટાઈમનું ભોજન પણ મળે નહીં. તેના માટે 2 ટાઈમનું ભોજન ખાવું એ પણ મુશ્કેલ હતું. તે મોચી લોકોના બૂટ ચંપલ સીવવાનું કામ કરે. તેની પાસે પોતાની જગ્યા કે દુકાન ન હતી જ્યાં ત્યાં બેસીને પોતાનું કામ કરી શકે. એટલા માટે તે ક્યારેક રસ્તા પર તો ક્યારેક ગામના ચબૂતરે બેસીને લોકોના બૂટ ચપ્પલ સાંધતો હતો અને તેના કામના બદલામાં જે પૈસા મળે તેનાથી તે પોતાના ઘરનું ગુજરાન ચલાવે. તે ખૂબ જ સંતોષકારક હતો, સંતોષી હતો. આ ધંધાથી જ તે પોતાનું જીવન પ્રસાર કરી રહ્યો હતો. એક સમયની વાત છે. શ્રાવણ મહિનોનો સમય આવ્યો અને તમે જાણો છો કે શ્રાવણ મહિનો કેટલો પવિત્ર મહિનો છે. ભગવાન ભોળાનાથના ભક્તો શ્રાવણ મહિનામાં તેના પર જળનો અભિષેક કરે છે. શિવ ભક્ત કાવડ યાત્રા કાઢે છે અને ગંગામાંથી જળ લઈને ભગવાન શિવને અર્પણ કરે છે. મિત્રો, દરરોજની જેમ તેમ મોચી રસ્તાના કિનારે બેસીને બૂટ ચપ્પલ સીવી રહ્યો હતો. બીજી બાજુ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો. ભગવાન ભોળાનાથના ઘણા બધા ભક્ત અને શ્રદ્ધાળુ કાવડ લઈને ભગવાન શિવ પર જળ અભિષેક કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે મોચીએ જોયું કે ઘણી મોટી ભીડ શિવ ભક્ત અને શ્રદ્ધાળુઓની કાવડ લઈને જાય છે, ભગવાન શિવને અર્પણ કરવા માટે મસ્તીમાં જઈ રહ્યા હોય છે. ત્યારે તે મોચીની અંદર પણ એક ભાવના ઉત્પન્ન થઈ કે હું પણ ભગવાન શિવ માટે કાવડ લઈને જાઉં અને તેમના પર જળ અભિષેક કરું. પરંતુ એ બિચારો મનમાં વિચારે કે મારી ત્યાં બેસી રહ્યું તે મન મારીને બેસી રહે અને વિચારે કે મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે હું કાવડ કેવી રીતે લઈ જાઉં. આખો દિવસ મહેનત મજૂરી કરીને જે પૈસા કમાઉં છું તેમાંથી તો ફક્ત સવાર સાંજનું ભોજન જ નસીબ થાય છે. માંડ 2 ટાઈમનું ભોજન કરી શકું છું, તો પછી કાવડ માટે પૈસા ક્યાંથી લાવું? આખો દિવસ કામ કરીને ફક્ત આટલું જ કમાઉં છું. તે મોચી આવો વિચાર કરીને ત્યાં બેસી રહે છે. પરંતુ તેના મનમાં ભગવાન ભોળાનાથ પ્રત્યે ભક્તિ ભાવ જાગૃત થઈ ગયો હતો. તેણે નક્કી કરી લીધું કે હું કાવડ લઈને ભગવાન ભોળાનાથને અભિષેક કરવા માટે જરૂર જઈશ, પરંતુ અત્યારે નહીં, આવતા વર્ષે તો જરૂર જઈશ, જ્યારે શ્રાવણ મહિનો ફરીથી આવશે. આ રીતે વિચાર કર્યા બાદ તે પોતાના રોજના કામમાં વ્યસ્ત થઈ ગયો. પરંતુ તે દિવસથી ભગવાન શિવ પ્રત્યે તેના મનમાં ભક્તિ વધી ગઈ. હવે તે દરરોજ
સવારે અને સાંજે ભગવાન ભોળાનાથને પૂજા કરે અને આખો દિવસ રસ્તાના કિનારે બેસીને તે લોકોના બૂટ ચપ્પલ સીવે છે. એક દિવસની વાત છે, તે મોચી કોઈ જગ્યાએ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને એક કુંભારની દુકાન નજરે પડી. કુંભાર માટીના વાસણ બનાવી રહ્યો હતો. તે મોચીની નજર પડે છે ત્યારે તે જુએ છે કે ત્યાં 1 પૈસા બચત કરવાનો ગલ્લો પડ્યો હતો. મોચીએ જ્યારે તે ગલ્લો જોયો ત્યારે તેણે વિચાર કર્યો કે હું દરરોજ જે પૈસા કમાઉં છું તેમાંથી 2-4 પૈસા બચાવીને હું દરરોજ આ ગલ્લામાં નાખીશ અને આ રીતે બચત કરીને 1 વર્ષમાં હું કેટલા પૈસા ભેગા કરી લઈશ, કેટલા બધા પૈસા મારી પાસે ભેગા થઈ જશે કે આવતા વર્ષે હું ભગવાન ભોળાનાથ પર કાવડ લઈને જળ અભિષેક કરવા માટે જઈ શકું. મોચી કુંભાર પાસેથી ગલ્લો ખરીદે છે અને પોતાના ઘરે આવી જાય છે. ઘરે આવીને તે તેની પત્નીને કહે છે કે જો હું ગલ્લો લઈ આવ્યો. ત્યારે તેની પત્ની કહે છે, તમે આનું શું કરશો? ત્યારે મોચીએ પોતાના મનની ઈચ્છા તેની પત્નીને જણાવી અને કહે છે કે પ્રિયે, આપણે રોજ જે પૈસા કમાઈએ છીએ તેમાંથી આજથી આપણે 2-4 પૈસા બચાવીને આ ગલ્લામાં નાખીશું. ધીમે ધીમે ગલ્લો જરૂર ભરાશે. ધીમે ધીમે આ ગલ્લામાં 1 વર્ષમાં થોડા ઘણા પૈસા ભેગા થઈ જશે અને ત્યારબાદ તે પૈસામાંથી આપણે એક કાવડ તૈયાર કરીશું અને શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથ પર કાવડ ચડાવવા માટે જળ અભિષેક કરાવવા માટે આપણે જઈશું. મારા મનમાં પણ ભગવાન ભોલેનાથની કાવડ ચડાવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ રહી છે. મોચીની વાત સાંભળીને તેની પત્ની ખૂબ જ ખુશ થઈ અને કહે છે કે જો આવી જ વાત છે તો આજથી હું પણ તમારા આ કામમાં મદદ કરીશ. મિત્રો, હવે તે મોચી અને તેની પત્ની ભગવાન ભોલેનાથની પૂજા કરવા લાગે છે. આખો દિવસ પોતાનું કામ કરે છે. સાંજે મોચી જે પૈસા કમાવીને લાવે તેમાંથી 2 પૈસા જે બચતા હતા તે ગલ્લામાં નાખે છે. આ રીતે સમય પસાર થતો ગયો અને 1 વર્ષ પછી તેને પોતાના ગલ્લાને પણ ભરી દીધો. આ બાજુ જ્યારે શ્રાવણ મહિનો આવે છે અને તે શ્રાવણ મહિનામાં દર વર્ષની જેમ ભગવાન ભોલેનાથના ભક્તગણ પોતપોતાની કાવડ લઈને ભગવાન શિવને જળ અભિષેક કરવા માટે ભગવાન ભોલેનાથના મંદિર તરફ જવા લાગે છે. આ બાજુ મોચીએ જોયું ત્યારે તેણે પણ વિચાર્યું કે આ વર્ષે તો હું જરૂર ભગવાન ભોલેનાથ પર કાવડ ચડાવીશ અને આવો વિચાર કરીને તે પોતાના ઘરે ચાલ્યો જાય છે અને ઘરે જઈને પોતાના ગલ્લાને તોડે છે. ત્યારે તેમાંથી જે પૈસા નીકળે છે તેને લઈને બજારમાંથી એક કાવડ તૈયાર કરાવે છે અને તેને ખૂબ જ સરસ રીતે શણગારે છે. ત્યારબાદ ખૂબ જ ભાવથી તે ગંગામાં સ્નાન કરવા માટે જાય છે અને સ્નાન કર્યા બાદ ગંગામાંથી જળ લઈને લોટામાં ભરીને તે લોટો કાવડમાં મૂકીને ભગવાન ભોલેનાથને કાવડ ચડાવવા માટે તે નીકળી જાય છે અને મનમાં ભગવાન ભોલાનાથનું નામ સ્મરણ કરતા કરતા ભગવાન શિવના મંદિરે તરફ જવા નીકળી જાય છે. કાવડ તેણે પોતાના ખભા પર મૂક્યું હતું અને ખૂબ જ ભાવથી મસ્તીમાં નિષ્કામ ભાવ સાથે તે ભગવાન ભોળાનાથના મંદિર તરફ જઈ રહ્યો હતો. બીજી બાજુ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી આ દ્રશ્ય જોઈ રહ્યા છે અને કહે છે કે ભગવાનની નજરોમાંથી કોઈ બચી શકતું નથી. કહેવાય છે ને, તે બધાને જુએ છે, પરંતુ થોડાક મૂર્ખ લોકોને લાગે છે કે ભલે તમે ગમે તેટલું ખોટું કામ કરી લો, તમને કોઈ જોઈ રહ્યું નથી. તેવા લોકો દુનિયાવાળાથી તો ડરે છે. ખોટા કામ કરી લો, તમને કોણ જોઈ રહ્યું છે? તેવા લોકો દુનિયાવાળાથી તો ડરે છે, પરંતુ ભગવાનથી ડરતા નથી. તે લોકો એ ભૂલી જાય છે કે કણ કણમાં વ્યાપક ઈશ્વર આપણા દરેક કર્મને જોઈ રહ્યા છે. ભગવાન શિવ અને માતા પાર્વતી જોઈ રહ્યા હતા. ત્યારે પાર્વતીજીએ કહ્યું કે હે પ્રભુ, જો તમારો કેટલો પ્રિય ભક્ત છે, 1 વર્ષથી તે બિચારો આ દિવસ માટે પૈસા ભેગા કરી રહ્યો હતો. 1 વર્ષ પછી પૈસા ભેગા કરીને તેણે આ કાવડ તૈયાર કર્યું છે અને તમારા પર જળ અભિષેક કરવા માટે તે ખૂબ જ ભાવથી જઈ રહ્યો છે. ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે કે હે પાર્વતી, હું પણ જોઈ રહ્યો છું, તમે સાચું કહી રહ્યા છો. મારો આ ભક્ત મને મળવા માટે 1 વર્ષથી યોજના બનાવી રહ્યો હતો, એક પૈસો ભેગો કરી રહ્યો હતો, પરંતુ હવે હું મારા ભક્તની પરીક્ષા લેવા માંગુ છું કે મારો આ ભક્ત અસલી છે કે નકલી. તેના મનમાં હકીકતમાં મારા માટે આસ્થા શ્રદ્ધા છે કે ફરી ઉપરથી જ મારું નામ લઈ રહ્યો છે. હું એ જોવા માંગુ છું કે તેના દિલમાં હું વસ્યો છું કે નહીં. ત્યારે માતા પાર્વતીએ ના પાડી, હે પ્રભુ, તમે આની પરીક્ષા ન લેશો. આ બિચારો ખૂબ જ ગરીબ છે. 1 વર્ષથી મહેનત કરીને તેણે આ પૈસાની બચત કરી છે અને તમે પરીક્ષા કરી તેને વધારે દુઃખ આપશો. જો તે પરીક્ષામાં સફળ ન થયો તો તે ખૂબ જ દુઃખી થશે અને તમારા ઉપર જળ અભિષેક કરવાની ઈચ્છા અધૂરી રહી જશે. ભગવાન ભોળાનાથ કહે છે, કહેવા લાગ્યા, દેવી, તમે ચિંતા ન કરો.
મારા જે કંઈ પણ ભક્ત હોય છે તે સાચા ભક્ત હોય છે અને હું એવા જ ભક્તોની પરીક્ષા લઉં છું. જે ભક્તને હું સારી રીતે જાણી લઉં છું, તેના હૃદયમાં જઈને જોઈ લઉં છું કે મારા પ્રત્યે ભક્તિ છે કે નહીં. એટલા માટે મારે આ ભક્તની પરીક્ષા જરૂર કરવી જોઈએ. માતા પાર્વતીએ કહ્યું, પ્રભુ જેવી તમારી ઈચ્છા. તે મોચી તો પોતાની મસ્તીમાં ભગવાન ભોળાનાથનું નામ સ્મરણ કરતાં કરતાં કાવડ લઈને ચાલી રહ્યો હતો. આ બાજુ એવું બન્યું કે ભગવાન ભોળાનાથ એક વૃદ્ધ વ્યક્તિનું વેશ ધારણ કરે છે. જે રસ્તા પર કાવડીઓ જઈ રહ્યા હતા તે જ રસ્તામાં ભગવાન ભોળાનાથ વૃદ્ધ વ્યક્તિનો વેશ ધારણ કરીને બેસી ગયા. હવે તે રસ્તામાંથી જે પણ કાવડવાળો નીકળે છે ત્યારે ભગવાન ભોળાનાથને તેની પાસેથી પાણી માંગે છે. ભગવાન ભોળાનાથ વૃદ્ધ વ્યક્તિનું ધારણ સ્વરૂપ કરે છે અને બધા પાસેથી પાણી માંગે છે કે ભાઈ, મને થોડું પાણી પીવડાવી દો ને, હું ખૂબ જ તરસ્યો છું. તરસના કારણે મારો જીવ નીકળી રહ્યો છે. કૃપા કરી મને પાણી પીવડાવો ને, મારો જીવ બચાવો. તે ગરીબ વૃદ્ધ વ્યક્તિને જોઈને બધા કાવડિયાઓ કહે છે કે કેવો પાગલ વ્યક્તિ બેઠો છે, ગાંડો બેઠો છે, કહી રહ્યો છે કે પાણી પીવડાવી દો. તેને એ પણ નથી ખબર કે આ જળને અમે ભગવાન ભોળાનાથ પર અભિષેક કરવા લઈ જઈ રહ્યા છીએ. જો આપણે આ જળ તેને પીવડાવી દઈશું તો ભગવાન ભોળાનાથ પર શું ચડાવીશું? હવે આ વૃદ્ધ વ્યક્તિ મરી જાય તો આપણને તેનાથી કોઈ મતલબ નથી. આ જળ તેને પીવડાવીને અમારી યાત્રા રદ કરવાની નથી. મિત્રો, ત્યાંથી જેટલા પણ શ્રદ્ધાળુઓ પસાર થયા તેમની પાસેથી ભગવાન ભોળાનાથે વૃદ્ધ વ્યક્તિના વેશમાં પાણી પીવા માટેનો આગ્રહ કર્યો, પરંતુ કોઈ પણ વ્યક્તિએ તેને પાણી પીવડાવ્યું નહીં. પાણી પીવડાવવા માટે તૈયાર ન થયું. બીજી બાજુ માતા પાર્વતી પણ જોઈ રહ્યા હતા કે આટલા બધા લોકોમાં કોઈ પણ વ્યક્તિ મારા સ્વામીને પાણી નથી પીવડાવી રહ્યા. આ કેવી વ્યક્તિ છે? આ કેવી ભક્તિ છે જે એક મનુષ્યનું દુઃખ કોઈને નજરમાં નથી આવી રહ્યું? થોડી વાર પછી તે મોચી ત્યાં આવે છે, જે ભગવાનની ભક્તિમાં લીન હતો, અને જેવો જ તે વૃદ્ધ વ્યક્તિની પાસેથી પસાર થાય છે ત્યારે વૃદ્ધ વ્યક્તિના વેશમાં બેઠેલા ભગવાન ભોળાનાથે તેને રોક્યો અને કહે છે કે દીકરા, હું ઘણો તરસ્યો છું બેટા. તરસને મારે મારો જીવ નીકળી રહ્યો છે. જો મને થોડું પાણી મળી જાય તો સારું. મને પાણી ન મળ્યું તો મારો જીવ નીકળી જશે, હું મરી જઈશ. મેં ઘણા બધા કાવડીઓ પાસેથી પાણી માંગ્યું, પરંતુ એક ટીપું પાણી કોઈએ મને ન આપ્યું. હું તરસથી મરી રહ્યો છું. આ ભગવાન ભોળાનાથના કેવો ભક્ત છે બધા, જે એક તરસ્યાને ટીપું પાણી પણ નથી પીવડાવી રહ્યા. જો તમે મને આ જળ પીવડાવશો તો તમારી ખૂબ જ મહેરબાની થશે. જે લોટામાં તમે આ જળ લઈને જઈ રહ્યા છો તે જળ મને આપી દો, મને પીવડાવી દો તો મારો જીવ બચી જશે. તે વૃદ્ધ વ્યક્તિની વાત સાંભળીને મોચી ત્યાં થોભી જાય છે અને તે વૃદ્ધ વ્યક્તિને ખૂબ જ ધ્યાનથી જુએ છે અને વિચારે છે કે આ વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ તરસ્યો લાગે છે, એટલા માટે મારી પાસેથી પાણી માંગી રહ્યા છે. પાણી તો હું તેમને પીવડાવી દઈશ, પરંતુ આ જળ તો હું ભગવાન ભોળાનાથ પર ચડાવવા માટે લઈ જઈ રહ્યો છું. મેં 1 વર્ષથી પૈસા ભેગા કર્યા હતા ત્યારે આ કાવડ તૈયાર થઈ શક્યું છે. ખૂબ જ મહેનત કરી છે મેં અને ખૂબ જ ખુશીની સાથે કાવડમાં જળ લઈને જઈ રહ્યો છું. 1 વર્ષથી હું રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે શ્રાવણ મહિનો આવે અને હું ભગવાન ભોળાનાથ પર જળ અભિષેક કરું. 1 વર્ષ પછી મારું આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. અને એક બાજુ મોચી વિચારમાં ડૂબી ગયો હતો કે એટલી વારમાં તે વૃદ્ધ વ્યક્તિ કહે છે કે શું થયું દીકરા, શું થયું બેટા, શું વિચાર કરી રહ્યો છે? દીકરા, હું તરસથી મરી રહ્યો છું, મને જલ્દીથી પાણી પીવડાવ, નહીં તો મારું મૃત્યુ થઈ જશે. તે વૃદ્ધ વ્યક્તિને પાણી માટે આજીજી કરતા જોઈને મોચીને ખૂબ જ દયા આવી. તેણે તરત જ ભગવાન ભોલેનાથની માફી માંગી અને કહેવા લાગ્યા, પ્રભુ મને માફ કરજો. હું આ કાવડ અને જળ આવતા વર્ષે તમારા ઉપર ચડાવી દઈશ. ફરીથી પૈસા ભેગા કરીશ, ફરીથી ગલ્લામાં બચત કરીશ અને આવતા વર્ષે જ્યારે શ્રાવણ મહિનો આવશે ત્યારે હું આ જળ તમને અર્પણ કરીશ. આ જળ અત્યારે હું આ વૃદ્ધ વ્યક્તિને પીવડાવી દઉં છું. હે પ્રભુ, મને ક્ષમા કરજો. હે મહાદેવ, મને માફ કરજો. કેમ કે આ વૃદ્ધ વ્યક્તિ તરસથી વ્યાકુળ થઈને મરી રહ્યા છે અને મારો ધર્મ છે કે હું તેમને પાણી પીવડાવું અને તેમનો જીવ બચાવું. જો તે પાણી વગર મરી જશે તો મારો તમારા પર જળાભિષેક કરવાનો વ્યર્થ ગણાશે. સૌથી પહેલો મારો એ ધર્મ છે કે હું તેમનો જીવ બચાવું, અને જો પાણી વગર તે મરી જશે તો મને ખૂબ જ મોટું પાપ લાગશે. આવો વિચાર કરીને તે મોચીએ જળ વૃદ્ધ દાદાને પીવડાવી દીધું. મિત્રો, તે મોચીને નહોતી ખબર કે આ વૃદ્ધ દાદા જ ભગવાન ભોળાનાથ છે, પરંતુ તેણે માનવ સેવા કરી અને તેને પોતાનો સૌથી મોટો ધર્મ સમજ્યો.
તેમને પાણી પીવડાવ્યું અને ત્યાર પછી તે વૃદ્ધ દાદાની તરસ મટી ગઈ. ત્યારે મોચીએ તેને પ્રણામ કરે છે. મોચીને તેમને પ્રણામ કર્યા અને કહે છે કે દાદા, હવે હું મારા ઘરે પાછો જાઉં છું, કેમ કે મારી પાસે ભગવાન ભોલેનાથ પર ચડાવવા માટેનું જે જળ હતું એ મેં તમને પીવડાવી દીધું. હવે મારી પાસે ભગવાન ભોળાનાથ પર ચડાવવા માટેનું જળ નથી. કંઈ વાંધો નહીં, હું આવતા વર્ષે ભગવાન ભોળાનાથ પર જળ ચડાવી દઈશ. આવું કહીને તે મોચી પોતાના ઘર તરફ ચાલવા લાગે છે. ત્યારે ભગવાન ભોળાનાથ જે વૃદ્ધ દાદાના વેશમાં આવ્યા હતા તેમણે તેને રોકી લીધા અને કહ્યું કે બેટા, ઊભો રહે. તું તારા ઘરે જઈ રહ્યો છે અને ઘરે ક્યારેય ખાલી હાથે ન જવું જોઈએ. આપણે જ્યારે પણ ઘરે જઈએ ત્યારે કંઈક ને કંઈક લઈને જવું જોઈએ. હું તને કંઈક આપવા માંગુ છું, તેને તું ઘરે લઈ જજે. મોચી વિચાર કરે છે, ખબર નહીં આ દાદા મને શું આપશે. અને ત્યારબાદ મોચીએ કહ્યું કે ઠીક છે, જેવી તમારી ઈચ્છા. ત્યારે એ વૃદ્ધ દાદાએ બીલીપત્ર કાઢ્યા અને તે બીલીપત્રોને તે મોચીને આપી દીધા અને કહ્યું કે તું આ બીલીપત્રને તારા લોટામાં મૂકી દેજે અને આ લોટો જઈને સાંજે જે જગ્યાએ તું પૂજા કરે છે તે જગ્યાને છાણથી લીપીને આ લોટાને બંધ કરીને ત્યાં જ મૂકી દેજે. સવારમાં બંને પતિ પત્ની ઉઠીને પૂજા કરજો અને પૂજા કર્યા બાદ આ લોટાને ખોલીને જોજો. આવું કહીને ભગવાન ભોલાનાથ જે વૃદ્ધ દાદાના વેશમાં હતા તે ત્યાંથી જતા રહે છે અને થોડે દૂર જઈને અંતર ધ્યાન થઈ ગયા. મોચી ત્યાં પાછા પોતાના ઘરે આવી જ ગયા અને તેણે ઘરે જઈને તેની પત્નીને બધી જ હકીકત જણાવી. ત્યારે તેની પત્ની કહે છે, કંઈ વાંધો નહીં, તમે આવતા વર્ષે ભગવાન શિવજીને જળ અભિષેક કરી લેજો. ત્યારે મોચી કહે છે કે હે પ્રિય, જે વૃદ્ધ દાદાને મેં જળ પીવડાવ્યું હતું તેમણે મને આ લોટો આપ્યો છે. તમે આ જગ્યાને છાણથી લીપી દો જ્યાં આપણે પૂજા કરીએ છીએ અને તે વૃદ્ધ દાદાએ કહ્યું હતું કે તે જગ્યા પર તમે લોટાને બંધ કરીને મૂકી દેજો. સવારે પૂજા કર્યા બાદ આ લોટાને ખોલી દેજો. મોચીની પત્નીએ તે જગ્યાને લીપી દીધી અને લોટાને બંધ કરીને મૂકી દીધો. સવાર થાય છે અને બંને પતિ પત્ની જાગે છે અને ત્યારબાદ સ્નાન આદિ ક્રિયા કરી પરવારી અને ભગવાનની પૂજા કરવા બેસે છે. પૂજા કર્યા બાદ જ્યારે તે મોચી લોટાને ખોલે છે ત્યારે તે લોટાને જોઈને હેરાન રહી જાય છે. તેણે જોયું કે લોટામાં સોના મહોરોથી ભરેલો હતો. મોચીએ જ્યારે લોટામાં સોના મહોરો જોયા ત્યારે તેની આંખોમાં આંસુ આવી જાય છે. તે બંને પતિ પત્ની રડવા લાગે છે અને કહેવા લાગે કે પ્રભુ, આ તો અપાર ધન છે. હે ભગવાન ભોળાનાથ, આપણા પર કૃપા કરી દીધી. ત્યારે બાદ મોચી તેની પત્નીને કહે છે કે પ્રિય, જોઈ રહી છું, મને લાગી રહ્યું છે કે તે વૃદ્ધ દાદાના વેશમાં ભગવાન ભોળાનાથ જ હતા. મેં તે જળ ભગવાન ભોળાનાથને જ પીવડાવ્યું હતું, પરંતુ હું તેમને ઓળખી ન શક્યો. ધન્ય છે પ્રભુ તમારી લીલાને. તેમની કૃપાથી જ તે બીલીપત્ર સોનાના મોહરમાં બદલાઈ ગયા. મિત્રો, હવે તે મોચીની શ્રદ્ધા ભગવાન ભોળાનાથ પર ખૂબ જ વધી ગઈ. સોનાની મહોરોને જોઈને તે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ થયા છે અને ત્યારબાદ તે સોના મહોરોને વેચીને મોચી પોતાની એક નવી દુકાન ખરીદી લે છે અને નવી દુકાનમાં મોચી બૂટ ચપ્પલ સીવવાનું કામ શરૂ કરી દે છે. ધીરે ધીરે તેની દુકાન સરસ ચાલવા લાગી. ભગવાન ભોલાનાથની કૃપાથી તેણે તે દુકાનમાંથી એટલી પ્રગતિ કરી લીધી કે તેમાંથી તેણે ખૂબ જ પૈસા કમાવી લીધા. પૈસા કમાવ્યા બાદ તેણે ખૂબ જ સારું મોટું એક મકાન બનાવ્યું અને બંને પતિ પત્ની તેમાં ખૂબ જ આનંદથી રહેવા લાગ્યા. તે બંને પતિ પત્ની ભગવાન ભોલાનાથની ભક્તિમાં ડૂબી જાય છે, કેમ કે હવે તેમની પાસે પૈસાની કોઈ કમી ન હતી. મિત્રો, તે મોચી પૈસાવાળો તો બની ગયો, પરંતુ તેણે ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનું છોડ્યું નહીં. કેમ કે કેટલાક લોકો એવા હોય છે કે જેમની પર આ દુનિયામાં ભગવાન કૃપા કરી દે છે અને તેમના ઘરમાં ધન દોલતના ભંડાર ભરી દે છે. ત્યારે તેવા લોકો ભગવાનને ભૂલી જાય છે. પરંતુ મિત્રો, તે મોચીએ ભગવાનને ક્યારેય ભૂલ્યો નહીં અને દિવસ રાત ભગવાનની ભક્તિ કરતા રહ્યા. ભગવાન ભોલાનાથ તે મોચીના ઘરમાં બધા જ પ્રકારની સુખ સંપત્તિને શાંતિ આપી ખુશી આપવા લાગ્યા. તેના બધા જ ભંડાર ભરતા રહ્યા. આ બાજુ તે મોચીનો એક ભાઈ હતો. પહેલાથી જ તેની એક દુકાન હતી. તેની દુકાન પણ ખૂબ જ સારી ચાલી રહી હતી. અચાનક તેણે જોયું કે રસ્તાના કિનારે બેસીને મારો ભાઈ બૂટ ચપ્પલ સીવતો હતો, જેને સવાર સાંજનું ભોજન મળતું પણ મુશ્કેલ હતું. તે આજે અચાનક આટલો મોટો શેઠ કેમનો બની ગયો? આ ગરીબ આટલો મોટા પૈસાવાળો કેમ થઈ ગયો? તેણે દુકાન પર ખરીદી લીધી અને એક સારું મકાન પણ બનાવી લીધું. તેની પાસે તો ખૂબ જ ધન છે. પોતાના ભાઈની પ્રગતિ જોઈને તેને ઈર્ષ્યા આવવા લાગી. તેના ભાઈની પ્રગતિ જોઈ ખૂબ જ એ દાઝવા લાગ્યો, બળવા લાગ્યો ને એના ભાઈની પ્રગતિ હજમ નથી થતી. હવે તે દિવસ રાત તેના ભાઈના વિચારમાં જ રહેતો
અને ઈર્ષા કરે. મિત્રો, એ સ્વાભાવિક છે કે જ્યારે તમારી પાસે વધારે ધન થઈ જાય, તમારી સારી એવી કમાણી થવા લાગે, ત્યારે ઈર્ષા કરવાવાળા લોકો ઘણા બધા વધી જાય છે. આ પ્રકારે મોચીનો ભાઈ તેનાથી ઈર્ષા કરવા લાગ્યો. તે કોઈ પણ રીતે નીચો પડવા માંગતો હતો નહીં. તેણે તેના ભાઈને નીચો દેખાડવો હતો. તેણે એક દિવસ એવું કર્યું કે તે મોચી પર ચોરીનો આરોપ લગાવી દીધો અને ગામના લોકોને કહી દીધું કે આ મોચીએ મારી દુકાનમાંથી પૈસા ચોર્યા છે. મારી દુકાનમાંથી બૂટ ચપ્પલ ચોરીને તેણે પોતાની દુકાનમાં મૂકી દીધા છે. ત્યારે ગામના લોકોએ તે મોચીને પૂછ્યું કે શું તે ચોરી કરી છે? તે તારા ભાઈની દુકાનમાંથી પૈસા ચોર્યા છે? તે સમયે તેનો ભાઈ પણ ત્યાં જ ઊભો હતો. તે ભાઈ કહી રહ્યો હતો કે આણે જ મારી દુકાનમાંથી ચોરી કરી લીધી છે અને પૈસા તથા સામાન બંને ચોરી લીધા છે. એટલા માટે તે આટલો મોટો પૈસાવાળો બની ગયો છે. પોતાના ભાઈની આવી વાત સાંભળીને તે મોચી રડવા લાગ્યો અને કહે છે કે ના ના ભાઈ, મેં તમારું કાંઈ પણ ચોર્યું નથી. આ તો તે વૃદ્ધ દાદાની કૃપા છે. તેમણે જ મારા માટે બધું કર્યું છે. તેણે આખી ઘટના જેમ હતી તેમ બધાને જણાવી દીધી. લોકોને તેની વાત પર વિશ્વાસ આવ્યો નહીં. લોકો કહેવા લાગ્યા કે આ વૃદ્ધ દાદા કોણ છે? ત્યારે મોચીએ જવાબ આપ્યો કે તે વૃદ્ધ દાદા એટલે કે ભગવાન ભોળાનાથ. ભોળાનાથે જ આ બધું અમને આપ્યું છે. તેમણે જણાવ્યું કે હું ભગવાન ભોલેનાથ પર જળ અભિષેક કરવા માટે જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં મને એ તરસ્યા વૃદ્ધ દાદા મળ્યા અને મેં તેમને જળ પીવડાવી દીધું. તેમણે મને બીલીપત્ર આપ્યા. તે બીલીપત્ર સોના મોહરમાં બદલાઈ ગયા. તે સોના મોહરને વેચીને મેં આ બધું કર્યું છે. મેં કોઈ પણની ચોરી નથી કરી. મેં કોઈના ત્યાં ચોરી નથી કરી. મોચીની વાત સાંભળીને બધા લોકો હસવા લાગ્યા, એનો મજાક ઉડાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ તો ગાંડો છે. ભગવાન ભોળાનાથ કોઈને આપવા માટે પોતાની જાતને ચાલીને એમ થોડી કંઈ આવે. ત્યારે મોચીએ કહ્યું કે તમે મારી વાતનો વિશ્વાસ કરો. આ ભગવાન ભોળાનાથે મને આપ્યું છે. પરંતુ મિત્રો, કહેવાય છે ને કે આ દુનિયાના લોકો ખૂબ જ અજીબ છે. જ્યાં સુધી ચમત્કાર નથી જોઈ લેતા ત્યાં સુધી તેને નમસ્કાર નથી કરતા. એટલા માટે જ તેવા લોકોની પાસે ભગવાન સ્વયં જાય તો પણ તે ઓળખી નથી શકતા, કેમ કે તેના પર લોભના નામનો પડદો પડેલો હોય છે. તેવા લોકો લોભ લાલચમાં એટલા બધા ફસાયેલા હોય છે કે તેઓ ભગવાનને ઓળખી શકતા નથી. અને મિત્રો, આ વાત સાચી છે કે જે વ્યક્તિ પર લોભ લાલચ અને માયાનો પડદો હોય છે, જેને માયાએ ઢાંકી દીધો છે, ત્યારે ભગવાન પોતાના અસલ સ્વરૂપમાં પણ આવી જાય ને ત્યારે તોય એ વ્યક્તિ તમને ઓળખી નથી શકતો. ગામના લોકોએ કહ્યું કે આ મોચી આપણા બધાને મૂર્ખ બનાવી રહ્યો છે. ભગવાન ભોળાનાથ કોઈને પણ આવીને આપતા નથી. ત્યારે તે મોચી ખૂબ જ રડ્યો, દુઃખી થયો અને ભગવાન ભોળાનાથને ફરિયાદ કરતાં કરતાં બોલ્યો, હે પ્રભુ, તમે આ શું કર્યું? તમે મને આ ધન તો આપી દીધું અને મને મળી પણ ગયું. તમારી કૃપાથી મારી પાસે બધું જ આવી ગયું. આ બધું તમારું જ છે, તમે જ આપ્યું છે. પરંતુ આજે મને ચોર બનાવી દેવામાં આવ્યો. આ સંસારના લોકોએ મને ચોર બનાવી દીધો છે. સંસારના લોકોને તો છોડો, મારા સગા ભાઈએ જ મને ચોર બનાવી દીધો. એનાથી સારું તો એ હોત કે તમે મને આ બધું આપ્યું જ ન હોત, તો હું ગરીબ જ રહેત. તો કમસે કમ હું ચોર તો ના બનત. આ ચોરનો જે આરોપ છે એ તો મારી ઉપર ના લાગત. આ રીતે તે મોચી ભગવાન ભોલાનાથને યાદ કરે છે અને ખૂબ જ રડે છે, રુદન કરે છે. ત્યારબાદ તેના ભાઈએ કહ્યું કે જુઓ ભાઈઓ, આપણે આખા ગામની પંચાયત બેસાડીશું. આ વ્યક્તિ આવી રીતે નહીં માને. જ્યારે પંચાયત બોલાવવામાં આવશે ત્યારે તે પોતાનો ગુનો કબૂલ કરશે. બીજા દિવસે તે મોચીનો ભાઈ આખા ગામની પંચાયત બોલાવે છે. પંચાયતમાં મોચીના ભાઈને પૂછવામાં આવ્યું કે તમારા પૈસા કોણે ચોર્યા? ત્યારે તેણે જણાવ્યું કે મારો મોચી ભાઈ ચોર છે. તેણે મારી દુકાનમાંથી બધો જ સામાન ચોરી કરી લીધો છે. મારા પૈસા ચોરીને અમીર બની ગયો છે. મને મારા ભાઈ પર વિશ્વાસ નથી. મને મારા પૈસા પાછા અપાવી દો. આ મારો ભાઈ નથી, પણ ભાઈના નામ પર કલંક છે. મને શું ખબર હતી કે તે આટલો મોટો ચોર છે? મારા બધા જ પૈસા અને સામાન ચોરી લેશે. પંચોએ મોચીને પૂછ્યું, શું આ બધું સાચું છે? તો તે પૈસા ચોર્યા છે? ત્યારે તે મોચી રડતા રડતા હાથ જોડીને કહે છે, પંચ પરમેશ્વર, હું તમને પરમેશ્વર માનું છું અને હું સાચું કહું છું કે મેં તેમની દુકાનમાંથી પૈસા અને સામાન નથી ચોર્યા. મારા પર તો તે વૃદ્ધ દાદા ભગવાન ભોળાનાથની કૃપા થઈ છે. અમારી પાસે આજે જે કંઈ પણ છે તે ભગવાન ભોળાનાથે આપ્યું છે. ત્યારે તે મોચીએ તે પંચોની પણ પોતાની સાથે બનેલી તે સમગ્ર ઘટના જણાવી. તેમ છતાં પણ પંચોએ તેના પર વિશ્વાસ કર્યો નહીં. પંચોએ તેને ખૂબ જ ઠપકો આપ્યો અને કહેવા લાગ્યા કે હવે તું અમને પણ ગાંડા બનાવવા માંગી રહ્યો છે.
અરે ભગવાન ભોળાનાથ કોઈ એવા નવરા છે કે સ્વયં આવીને કોઈને ધન આપે? ભગવાન કોઈને ધન નથી આપતા, તું એકદમ ખોટું બોલી રહ્યો છે. ત્યારે તે મોચીએ કહ્યું, ના પંચ પરમેશ્વર, હું સાચું કહી રહ્યો છું. મને આ ધન ભગવાન ભોળાનાથે જ આપ્યું છે. પરંતુ મિત્રો, પંચોએ તેની વાત પર વિશ્વાસ કર્યો નહીં. હવે મોચી ખૂબ જ દુઃખી થઈ ગયો અને ભગવાન ભોળાનાથને યાદ કરીને રડવા લાગ્યો. હે પ્રભુ, આ તમારી કેવી લીલા છે! આજે હું કેવો ફસાઈ ગયો છું. મારા ભાઈએ મને ફસાઈ દીધો છે. હું ખૂબ જ મોટો ચોર બની ગયો છું. પ્રભુ, હવે તમે જ મારી રક્ષા કરી શકો તેમ છો. તમે જ મને આ કલંકમાંથી બહાર કાઢો. જ્યારે તે મોચી રડતો હતો, રડતા રડતા ભગવાન ભોળાનાથને યાદ કરે છે, ત્યારે એવું બને છે કે ભગવાન ભોળાનાથ સ્વયં ત્યાં પ્રગટ થઈ જાય છે. ભગવાન ભોળાનાથ ક્રોધમાં આવીને બોલ્યા, દુષ્ટ લોકો, તમે મારા નિર્દોષ ભક્તને કેમ પરેશાન કરો છો? તેણે કોઈનું કંઈ પણ ચોર્યું નથી. તેને જે કંઈ પણ આપ્યું છે તે મેં આપ્યું છે. મિત્રો, જ્યારે ભગવાન ભોળાનાથ બધાને જુએ છે, ત્યારે બધા જ લોકો તેમના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે અને તેમની માફી માંગવા લાગ્યા કે હે પ્રભુ, અમને માફ કરી દો. ભગવાન ભોળાનાથે જણાવ્યું કે આ મોચીના ભાઈએ તેની પ્રગતિથી ઈર્ષા આવી એટલા માટે તેણે આ ચોરીનો કલંક આની ઉપર નાખ્યો છે. સૌથી મોટો ચોર અને સૌથી મોટો દુષ્ટ અને સૌથી મોટો સ્વાર્થી તો તેનો ભાઈ છે. તમે જરા વિચારો કે જ્યારે મારો ભક્ત ગરીબ હતો, રસ્તા પર બેસીને બૂટ ચપ્પલ સીવતો હતો, તેના નસીબમાં 2 સમયનું ભોજન મળવું પણ મુશ્કેલ હતું, ત્યારે આટલા પૈસાવાળા હોવા છતાં પણ તેના ભાઈએ તેની ક્યારેય મદદ નથી કરી. તેણે ક્યારેય પોતાના ભાઈને એવું પણ ન પૂછ્યું કે તને શું સુખ છે, દુઃખ છે, શું દુઃખ છે, કંઈ જ નથી પૂછ્યું. તને શું હેરાની પરેશાની છે? અને જ્યારે મેં તેને ધન અને સુખ આપ્યું, ત્યારે તેના ભાઈએ તેના પર ચોરીનો આરોપ લગાવી દીધો. સૌથી મોટો દુષ્ટ તેનો ભાઈ છે. મારો ભક્ત ક્યારેય ચોર બની શકે નહીં. આ વ્યક્તિ જૂઠું બોલીને તેને ફસાવી રહ્યો છે. હવે હું તમને બધાને નહીં છોડું. મારા ભક્તને હેરાન કરવાની સજા તમને બધાને જરૂર મળશે. ત્યારે બધા જ લોકો ફરીથી ભગવાન ભોળાનાથના ચરણોમાં પડી અને આજીજી કરવા લાગ્યા, ક્ષમા માંગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, અમને માફ કરી દો. અમે તમારી લીલાને સમજી ન શક્યા. બધાએ માફી માંગી. ત્યારે ભગવાન ભોળાનાથે એનો ક્રોધ શાંત કર્યો અને ત્યારબાદ પોતાના ભક્ત મોચીને કહે છે કે હે પુત્ર, તું મારી પાસેથી વરદાન માંગ. હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું. ત્યારે મોચી કહે છે કે હે પ્રભુ, સૌથી પહેલાં તો તમે આ બધા લોકોને માફ કરી દો, કેમ કે આ લોકો હકીકત નહોતા જાણતા. અને જો તમે મને વરદાન જ આપવા માંગો છો, ત્યારે હું તમારી પાસેથી વરદાન માંગુ છું કે તમારા ચરણોમાં મારી ભક્તિ બની રહે. જ્યાં સુધી હું આ સંસારમાં જીવિત રહું, ત્યાં સુધી તમારા ચરણોમાં જ ભક્તિ કરતો રહું, તમારા જ નામનું સ્મરણ કરતો રહું અને દરેક સમયે તમારા નામનું જ ગુણગાન કરતો રહું. અને જ્યારે મારા પ્રાણ નીકળે, ત્યારે તમારું નામ લેતા લેતા જ મારા પ્રાણ નીકળે. પોતાના ભક્તની પ્રાર્થના સાંભળીને ભગવાન ભોળાનાથે તથાસ્તુ કહ્યું અને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ગામના બધા લોકો અને તે મોચીનો ભાઈ તેની પાસે માફી માંગે છે અને કહે છે કે તું જે સૌથી મોટો ભક્ત છું. અમે તો મોહના માયાના જાળમાં ફસાયેલા છીએ. એટલા માટે અમે જે સારું હોય તેને ઓળખી નથી શકતા. અમને તો કેવળ ખોટું જ દેખાય છે. સારું તે જ જોઈ શકે છે જે મોહ માયા અને લોભની લાલચમાંથી દૂર હોય છે. મિત્રો, આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે ભક્તિમાં ખૂબ જ મોટી શક્તિ હોય છે. જે ભક્તોની અંદર ભગવાન પ્રત્યે પ્રેમ જ છે, નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે, તેમની જ પર ભગવાનની કૃપા થાય છે. ભગવાન તેમના માંગતા પહેલાં જ તેમની જરૂરિયાતો વસ્તુઓ પૂરી કરી દે છે. અને જે વ્યક્તિની અંદર અભિમાન છે, ઘમંડ છે, ખોટો દેખાડો છે, સમાજની પ્રત્યે દયાભાવ નથી, અને જે લોકો વિચારતા હોય છે કે હું ખૂબ જ વધારે દાન કરી રહ્યો છું, એ દેખાડવાની ભાવના હોય, હું ભૂખ્યા લોકોને જમાડું છું, તે દેખાડો કરવા માંગતા હોય, પરંતુ ભગવાનના પ્રત્યે ભાવ ન હોય, દિલમાં પ્રેમ ન હોય, ત્યારે તેમને મોટામાં મોટી સેવા અને મોટામાં મોટી દોલત પણ ભગવાન ક્યારેય સ્વીકારતા નથી. ભગવાન તેવા લોકોથી જ પ્રસન્ન રહે છે જેના હૃદયમાં જીવ પ્રત્યે દયા હોય છે, જે બધા જીવો પ્રત્યે દયાવાન રહે છે. જેના હૃદયમાં કઠોરતા હોય છે, દયાની ભાવના નથી હોતી, તેવા લોકો રાત દિવસ ભગવાનના મંદિરમાં બેઠા રહે ને તેમ છતાં પણ ભગવાન તેમની પ્રાર્થના સાંભળતા નથી. ભગવાનને પ્રસન્ન કરવાનો અર્થ છે બધા જ પ્રાણી પર દયા રાખવું. કોઈ ભૂખ્યા અને તરસ્યા, ગરીબોને રોગ કે બીમારથી તડપતા હોય તો એની મદદ કરવી. તો મિત્રો, આ વાર્તા પરથી તમે ઘણું બધું શીખ્યા હશો. આ વાત તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર લખજો.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.